Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Thruvika Kanabar, presenting the lecture of Personal Management, Business Management, કર્મચારી સંચાલનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે સેકન્ડ યુનિટનું ડિસ્કશન કરી રહ્યા છીએ, જેમાં કર્મચારીની ભરતી અને પસંદગીને લગતી બાબતોનો સમાવેશ થાય છે. રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ પર્સનલ્સ, એમાં આપણે કર્મચારીની ભરતી શું છે, કઈ રીતે કરવામાં આવે છે, કર્મચારી ભરતીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ પર્સનલ રિક્રુટમેન્ટ કયા કયા પ્રકારના છે, કેવા કેવા સંજોગોમાં, કેવા કેવા પ્રકારના કંપની સ્વરૂપમાં, કયા કયા પ્રકારના કર્મચારીઓ મેળવવા માટે કયું પ્રાપ્તિ સ્થાન જે છે એ ઉપયોગી નીવડે છે, એવી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે જે આપણો સિલેબસ જે છે એ આપણને કહે છે. એ સિવાય મેં તમને કહ્યું હતું કે આમાં જે છે આપણે ઘણી બધી પ્રેવેલન્ટ ટ્રેન્ડ્સને પણ જાણવા જરૂરી છે, વર્તમાન પ્રવાહો કે જે કર્મચારીની ભરતી અત્યારે પ્રેક્ટિકલી કંપની હોય કે પછી ગવર્મેન્ટ સેક્ટર હોય એમાં કઈ રીતે કરવામાં આવે છે એ પણ તમારે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ જોબ એસ્પાયરન્ટ ઇન ફ્યુચર જાણવું જરૂરી બને છે. તો મેં તમને કહ્યું હતું કે હું તમને થોડુંક એના વિશે પણ જે છે માહિતી આપીશ. આમાં આ બધું ડિસ્કશન આપણે કરશું, એમાં ઘણી બધી માહિતી જે છે એ તમને પ્રેક્ટિકલી ઉપયોગી થાય, આગળ જતાં તમે જ્યારે જોબ માટે એપ્લાય કરો ત્યારે ઉપયોગી થાય, કેરિયર રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. એટલે એવું નહીં માનતા કે આમાં બધી જ ઇન્ફોર્મેશન જે કંઈ છે તમારે લર્ન કરવાની છે કે મગઅપ કરવાની છે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી. એવું નથી. એક્ઝામના વ્યૂ પોઈન્ટથી જે કંઈ વસ્તુ શીખવાની હશે એ હું તમને એક્સપ્લેન તો કરતી જ જઈશ, અને સાથે સાથે તમને એટ ધી એન્ડ ઓફ સિલેબસ ઓર એટ ધી એન્ડ ઓફ ચેપ્ટર તમને કહેતી પણ જઈશ. એટલે અત્યારે તમે જે આ બધું શીખો એ મગઅપ કરવાના ઓબ્જેક્ટિવથી નહીં શીખતા, પણ એક્સપ્લોર કરજો. એમાં જે કંઈ હું વસ્તુ શીખવાડું એમાં આગળ તમે ગૂગલ ઉપર કે પછી બીજા સોર્સિસમાં, ન્યૂઝપેપરમાં ને એમ. એટલે માત્ર ઇન્ફોર્મેશનના વ્યૂ પોઈન્ટથી જે છે એ આ બધી ઇન્ફોર્મેશન હું તમને શેર કરું છું. બધું જ યાદ નથી રાખવાનું. ઓકે, સો આ એક ક્લેરિફિકેશન. હવે આ જોબ પોર્ટલ્સ જે છે એ મેં તમને કયા કયા ફિલ્ડના જોબ માટે ઉપયોગી છે એ જણાવ્યું હતું. મેટ્રો સિટીઝ જે છે ત્યાં ખાસ કરીને એન્જિનિયરિંગની જોબ છે, એ પ્રકારની જે પ્રોફેશનલ જોબ્સ છે એ બધી જોબ માટે જોબ સીકર્સ અને જે કેન્ડિડેટ્સ જેમને જોઈતા હોય એ કંપનીઝ, એ બંને આ પ્લેટફોર્મ જે છે એનો ઉપયોગ કરે છે. આ અમુક ગ્લોબલ લેવલે અને ઇન્ડિયા લેવલે જે છે એ પોપ્યુલર પ્લેટફોર્મનું એક લિસ્ટ અહીંયા છે. આમાંથી કયા કયા પ્લેટફોર્મ જે છે કયા કયા પ્રકારની જોબ્સ આપે છે અને કયા કયા પ્લેટફોર્મ કેટલા પોપ્યુલર છે, કેટલા મિલિયન્સમાં એના વિઝિટર્સ છે, ઘણા બધા લોકો જે છે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, યુઝ કરે છે, એ બધી જ બાબત મેં તમને અગાઉ આગલા લેક્ચરમાં કહી હતી. એટલે આ છે એ ટોપ જોબ પોર્ટલ્સ છે કે જે ઇન્ડિયામાં પણ છે અને ગ્લોબલ લેવલે બીજા કન્ટ્રીઝમાં પણ છે. એ સિવાય હવે આપણે જો આગળ જોઈએ તો ડેસ્ટિનેશન ફોર ગવર્મેન્ટ જોબ એસ્પાયરન્ટ્સ, જે ગવર્મેન્ટ જોબ કરવા ઈચ્છે છે, ગવર્મેન્ટ જોબ એસ્પાયરન્ટ્સ છે, સરકારી નોકરી ઈચ્છુક વર્ગ જે છે ઉમેદવારનો, એમના માટેનું ડેસ્ટિનેશન એટલે એમના માટેની મંઝિલ, એવી અમુક વેબસાઇટનું લિસ્ટ મેં અહીંયા કમ્પાઇલ કરેલું છે. આ વેબસાઇટ જે છે એના પર ખાસ કરીને તમને ગવર્મેન્ટ જોબ માટેની ઇન્ફોર્મેશન, ગવર્મેન્ટ જોબ માટેની એપ્લાય કરવાની લિંક્સ અને ઇન્ફોર્મેશન જે છે એ મળશે. તો અને ખાસ તમારા લોકો માટે, કોમર્સ સ્ટુડન્ટ માટે આ બધી જે લિંક્સ છે કે વેબસાઇટ છે એ વધારે ઉપયોગી છે કમ્પેર્ડ ટુ જે આગલું આપણે જોયું ટોપ જોબ પોર્ટલ્સ, બિકોઝ એ પ્રોફેશનલ પર્સન્સ માટે અને એન્જિનિયરિંગ ફિલ્ડ એન્ડ એ બધા માટે વધારે ઉપયોગી છે. એટલે આપણા માટે, તમારા માટે, બિંગ કોમર્સ સ્ટુડન્ટ, આ જે છે વધારે ઉપયોગી નીવડશે. પણ આપણે જાણવું જરૂરી બને કે કયા કયા પ્રકારના એમ્પ્લોયમેન્ટ પોર્ટલ્સ આપણે ત્યાં છે, એટલે મેં એ વસ્તુને પણ એમાં ઇન્ક્લુડ કરી હતી. તો આ તમારે ખાસ વિશેષ ધ્યાનથી જે છે એ જાણવાનું છે, અને આને તમે આગળ વેબસાઇટ પણ આની એક્સપ્લોર કરી શકો છો. અને બીજું કે આ જે બધી ઇન્ફોર્મેશન હવે હું શેર કરું છું, આ રિસન્ટ ઇન્ફોર્મેશન છે. અત્યારે જે રીતે બધી ભરતી પ્રક્રિયાઓ થાય છે વિવિધ ખાતાઓમાં, ડિપાર્ટમેન્ટમાં, એ બધી ઇન્ફોર્મેશન છે. એટલે આ માત્ર તમારા માટે જેમણે બિઝનેસ મેનેજમેન્ટ BM સબ્જેક્ટ રાખેલો છે FY BComમાં, એમના માટે ઉપયોગી છે માત્ર એવું નથી.
આ જે બધી ઇન્ફોર્મેશન છે એ કોઈ પણ આપણા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હોય, સેકન્ડ યરના હોય કે થર્ડ યરના બીકોમ સ્ટુડન્ટ હોય કે પછી કોઈ પણ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ હોય કે પછી જેમણે ડિગ્રી મેળવી લીધી છે, એજ્યુકેશન કમ્પ્લીટ કરી લીધું છે અને જોબ સીકર હોય, એ બધા જ પ્રકારના ઉમેદવાર વર્ગ જે છે, કેન્ડિડેટ છે, એમના માટે આ ઇન્ફોર્મેશન ઉપયોગી છે. તો આ તમે તમારા ક્લાસમેટ્સ, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી શકો છો આ ઇન્ફોર્મેશન, કે પછી આ વિડીયો એમને જોવાનું તમે જણાવી શકો છો. આ ઇન્ફોર્મેશન જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને ઉપયોગી નીવડશે. ડેસ્ટિનેશન ફોર ગવર્મેન્ટ જોબ એસ્પાયરન્ટમાં આપણે જોઈએ તો એક મારું ગુજરાત .in વેબસાઇટ છે કે જેમાં તમને ગુજરાત ગવર્મેન્ટની જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન મળશે. આ ગુજરાત ગવર્મેન્ટની જોબમાં એપ્લાય કરવા માટેની જે માહિતી હશે, લિંક્સ હશે, એ પણ તમને મળશે. અમુક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબની પણ એમાં ઇન્ફોર્મેશન જે છે એ મૂકતા હોય છે. તો આ એક જે છે એ અગત્યનું છે, ખાસ કરીને જીપીએસસી માટેની, પછી મામલતદારની પોસ્ટ માટેની, ગુજરાત હાઈકોર્ટ માટે માં વિવિધ પ્રકારની પોસ્ટ માટેની, પછી ગુજરાતના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયરિંગ માટેની, પછી નેવી ની રિક્રુટમેન્ટ અને બેન્કિંગ જોબ્સનું પણ આમાં ઇન્ફોર્મેશન જે છે જોવા મળે તમને. અકાઉન્ટ ઓફિસરની પણ રિક્રુટમેન્ટની જાહેરાતો તમને આમાં જોવા મળી શકે છે. અને યુપીએસસી જીપીએસસીના રિલેટેડ પણ ઇન્ફોર્મેશન મળી શકે છે. પછી સેકન્ડ એક છે ડેસ્ટિનેશન, એ છે ojas.gujarat.gov.in. આમ તો વેબસાઇટનું એડ્રેસ જે હોય એ સ્મોલ લેટર્સમાં હોય, પણ અહીંયા હાઇલાઇટ કરવા માટે કેપિટલ લેટર્સમાં મૂકેલું છે. તો આ ઓજસ જે છે એ ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે, જેમાં ગુજરાત ગવર્મેન્ટની જોબ જે છે એના રિલેટેડ જોવા મળે. તમને ગુજરાતના ડિફરન્ટ શહેર હોય, મહાનગરપાલિકાઓ હોય, એમાં કોઈ રિક્રુટમેન્ટ હોય, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત ગવર્મેન્ટના અંડરમાં વર્ક કરે છે, એ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત અહીંયા જોવા મળે. એ જાહેરાતમાં અરજી કરવી, એમાં રજિસ્ટ્રેશન કરવું, એપ્લિકેશન સબમિટ કરવી, ફીસ પે કરવીની બધી પ્રોસેસ જે છે એ આ પ્લેટફોર્મ પર થાય છે. અને પછી અરજી કર્યા પછી જે કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય તો એના લગતી પણ અહીંયા ઇન્ફોર્મેશન તમને જોવા મળે. અને ગાંધીનગરમાં જે ગુજરાત ગવર્મેન્ટના ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે, તો એની પણ અહીંયા જોબની ઇન્ફોર્મેશન તમને જોવા મળે. ને બહુ સરસ રીતે કમ્પાઇલ કરેલ ડિફરન્ટ લિંક જે છે એ આપેલી હોય કે તમને કોઈ પણ નવી ભરતીની જાહેરાત જે છે એ પણ જોવા મળે, અને એમાં શું સ્પેસિફિકેશન્સ છે, એડવર્ટાઇઝમેન્ટમાં શું બાબતો મેન્શન કરેલી છે, બધું જ તમને જાણવા મળે. એના પછી gssb.gujarat.gov.in. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એક બહુ પ્રખ્યાત નામ, તમે કદાચ ન્યૂઝમાં બહુ જ સાંભળેલું ઇન ધ સેન્સ અમુક બીજી મેટર માટે. રાધર આપણે અત્યારે એ બધી મેટર ડિસ્કસ નથી કરવાની, એ તમને ન્યૂઝમાં કંઈ ચર્ચાસ્પદ બાબતો હશે તો તમને જાણવા મળશે જ. પણ આ જે વેબસાઇટ છે એના પર તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવાલયમાં ડિફરન્ટ ટાઈપના અધિકારીઓ હોય કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય, પછી બીજા કોઈ હિસાબનીશ છે કે પછી વન ખાતું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એના લગતી જોબ ઓપોર્ચ્યુનિટીઝની ઇન્ફોર્મેશન જે છે તમને અહીંયા જોવા મળી શકે. પછી ફૂડ સેફ્ટી ઓફિસર છે, નર્સિંગના ફિલ્ડની રિલેટેડ છે, એ બધી ઇન્ફોર્મેશન, પછી એ જાહેરાતો છે, એના પરિણામો છે, એ બધી જ ઇન્ફોર્મેશન જે છે તમને આ gssb.gujarat.gov.in પર જોવા મળી શકે છે. ઇકોનોમિક ઇન્વેસ્ટિગેટર છે, પછી આસિસ્ટન્ટ મશીન મેન છે, આસિસ્ટન્ટ બાઇન્ડર છે, આ બધા વોકેશનલ કોર્સીસ કર્યા પછી જેમને જોબ પ્રાપ્ત થાય એ પ્રકારના ક્લાસ છે. પછી લેબોરેટરી આસિસ્ટન્ટ છે, સચિવાલયના ઉદ્યોગ અને ખાણ વિભાગના અંતર્ગત જે કોઈ
જોબ ઓપોર્ચ્યુનિટી હોય એ, પછી અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરોની કચેરીમાં જે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય, એન્જિનિયરિંગ જોબ્સ હોય, સિવિલ એન્જિનિયરિંગ જોબ્સ હોય, ફાર્માસિસ્ટ હોય, આયુર્વેદને લગતા ફાર્માસિસ્ટની જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય, તો એને લગતી ઇન્ફોર્મેશન જે છે, એગ્રીકલ્ચર ઓવરશિયર હોય, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હોય, જે આઈટીઆઈમાં હોય છે, ટેકનિકલ આસિસ્ટન્ટ હોય, ફિઝિયોથેરાપિસ્ટ કોઈ ગુજરાત ગવર્મેન્ટમાં ક્યાંય રિક્વાયરમેન્ટ હોય, તો એ પ્રકારની જે જોબ ઓપોર્ચ્યુનિટી છે એ તમને આમાં જોવા મળે. એટલે આઈટીઆઈના કોર્સ જેમણે કરેલા હોય, આઈટીઆઈમાં ઘણા બધા કોર્સીસ થાય છે, કમ્પ્યુટર રિલેટેડ થાય છે, અને ફેક્ટરીમાં વર્કર્સ જે વર્ક કરતા હોય એની જે પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ હોય, વર્કશોપમાં જેમણે કામ કરવાનું હોય એના પણ ઘણા બધા કોર્સીસ થાય છે. તો એની જોબ ઓપોર્ચ્યુનિટીની એડવર્ટાઇઝમેન્ટ છે એ તમને અહીંયા gssb.gujarat.gov.in પર જોવા મળે. એના પછી gpsc.gujarat.gov.in ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, આના અંતર્ગત જે ગવર્મેન્ટ જોબ હોય છે, ક્લાસ 1, ક્લાસ 2, અલગ અલગ જે જોબ ઓપોર્ચ્યુનિટી હોય છે એના લગતી ઇન્ફોર્મેશન તમને આ પ્લેટફોર્મ પર મળી શકે છે. પછી સ્પીપા એક સંસ્થા છે, એનું હું તમને આગળ ઉપર કહીશ. સ્પીપામાં જે છે એ ગવર્મેન્ટ જોબ, કોમ્પિટિટિવ જોબની એક્ઝામિનેશનની તૈયારી કરાવવામાં આવે છે, તો એને લગતી ઇન્ફોર્મેશન પણ તમને આનામાં મળી જશે. જીપીએસસીની તૈયારી પણ સ્પીપામાં કરાવે છે. સ્પીપામાં જે છે એક્સપર્ટ દ્વારા જે આ બધા જોબ એસ્પાયરન્ટ્સ હોય, જીપીએસસી એન્ડ ઓલ, એની પ્રિપરેશન કરાવવામાં આવે છે. તો આ જે છે એ એના લગતી ઇન્ફોર્મેશન તમને gpsc.gujarat.gov.in પર મળી જશે. આ બધી ગુજરાત ગવર્મેન્ટના જોબ રિલેટેડ પ્લેટફોર્મ્સ હતા. હવે થોડાક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ કે પછી કેન્દ્રીય કક્ષાએ જે સંસ્થાઓ છે એ સરકારી એની જોબની વાત કરીએ તો www.ibps.in ઇન્ડિયન બેન્કિંગ પર્સનલ સિલેક્શન. બેન્કિંગ સેક્ટરમાં, ગવર્મેન્ટ બેંકમાં જોબ માટે ડિફરન્ટ કેટેગરીઝમાં ક્લેરિકલ કેડર, પ્રોબેશનરી ઓફિસર કેડર એન્ડ આગળના સ્કેલની જોબ ઓપોર્ચ્યુનિટી માટે ibps.inની વેબસાઇટ જે છે એના પર એડવર્ટાઇઝમેન્ટ આવે છે. યરલી આઈબીપીએસ દ્વારા જે છે એ આ બધી પોસ્ટ માટે એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવે છે. અને આઈબીપીએસ જે છે એ 19 બેંક, હવે મર્જર થયું હમણાં એટલે ઘટી ગઈ હશે, બાકી આઈબીપીએસ જે છે એ 19 બેંકનો એક સમૂહ છે. એટલે 19 નેશનલાઇઝ બેંક, પબ્લિક સેક્ટર બેંક જે છે એમાં જો તમારે જોબ મેળવવી હોય તો એના માટે તમારે એક્ઝામ એક જ આપવાની રહે આઈબીપીએસની. અને આઈબીપીએસની જે છે ડિફરન્ટ કેટેગરીની એક્ઝામિનેશન હોય, ક્લેરિકલ કેડર હોય કે પીઓ હોય કે સ્કેલ 2 ઓર આગળ હોય. આમ તો બેઝિક ક્લેરિકલ કેડર અને પીઓની એક્ઝામ તમે આપી શકો. આગળના સ્કેલની એક્ઝામ માટે બેન્કિંગ સેક્ટરમાં જોબનો એક્સપિરિયન્સ જે છે રિક્વાયર્ડ હોય છે. એટલે તો એના માટે જે છે એ 19 બેંકમાં એપ્લાય કરવા માટે તમારે આઈબીપીએસની એક્ઝામ જે છે એ આપવાની રહે. અને એમાં તમે જે એક્ઝામ ક્રેક કર્યા પછી તમારે ઇન્ટરવ્યૂને પ્રોસેસ રહે છે. તો એના પછી તમે આ 19 બેંકમાં જોબ માટે એલિજિબલ થાવ છો. એટલે એમાંથી મેરિટ વાઇઝ જ્યાં તમારું જે છે ચાન્સ તમારો રહેતો હોય ત્યાં તમને જોબ પ્લેસમેન્ટ આપવામાં આવે છે. પછી sbi.co.in, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એક ભારતની મોટી બેંક છે, નેશનલાઇઝ બેંક છે, પબ્લિક સેક્ટર બેંક છે, પણ એ જે છે એ આ આઈબીપીએસ નું જે 19 બેંકનું ક્લસ્ટર છે એમાં ઇન્ક્લુડ નથી થતી. એસબીઆઈ જે છે એની પોતાની ઘણી બધી ડિફરન્ટ બેંક છે, જેમ કે ડિફરન્ટ રિજિયન વાઇઝ એસબીઆઈની જે છે એ બહુ બધી બેંક્સ છે. એટલે એસબીઆઈની જે રિક્રુટમેન્ટ હોય એ આ sbi.co.in વેબસાઇટ પર તમને જોવા મળે. એટલે એમાં જે છે એ સ્પેશિયલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપ જે છે એના અંડરમાં જે કોઈ બેંક્સ આવે છે એને લગતી જોબ ઓપોર્ચ્યુનિટી આમાં હોય છે. એટલે તમારે જો એસબીઆઈમાં એપ્લાય થવું હોય તો તમે આઈબીપીએસની એક્ઝામ આપશો કે આઈબીપીએસની એક્ઝામ જે છે એ ક્રેક કરો તો એનાથી તમે એસબીઆઈમાં જોબ માટે એલિજિબલ નથી થતા. એસબીઆઈ ભારતની એક મોટી બેંકોમાંની છે. તો એના માટે જે છે તમારે સ્પેશિયલી આ એક્ઝામ આપવાની રહે, એસબીઆઈ દ્વારા જે કન્ડક્ટ કરવામાં આવે છે એ. તો આ sbi.co.in
.inની વેબસાઇટ પર તમને SBI રિલેટેડ ઇન્ફોર્મેશન, એની એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશન કેરિયર્સના કોલમમાં જાવ એટલે જોવા મળે. એમાં પણ સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ એન્ડ ETC જે રિજન વાઇઝ હોય આપણા ઇન્ડિયાના, એના વાઇઝ ડિફરન્ટ SBI જે છે એમાં રિક્રુટમેન્ટ હોય છે. એના પછી www.indiapost.gov.in, ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જે છે એમાં પણ ઘણી બધી પ્રકારની જોબ રિક્રુટમેન્ટ આવતી હોય છે. એમાં તમારે જો એપ્લાય કરવું હોય તો તમારે આ વેબસાઇટ વિઝિટ કરવાની રહે છે. એમાં તો ડાક સેવક નામની એક પોસ્ટ છે, એમાં 10th પાસ વ્યક્તિ પણ એપ્લાય કરી શકે છે. એના પછી પોસ્ટલ આસિસ્ટન્ટ કે સોર્ટિંગ આસિસ્ટન્ટની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ 12th પાસ ઉપર જ રિક્રુટમેન્ટ થાય છે. તો આ ઇન્ડિયા પોસ્ટમાં એપ્લાય કરવા માટે તમે આ વેબસાઇટ જે છે એને વિઝિટ કરી શકો છો, અને એમાં જે છે એ એપ્લાય કરી અને એની એક્ઝામ જે છે એ આપી શકો છો. તો આમાં પણ જે છે એ 10thના બેઝ પર 12thના બેઝ પર પણ આમાં એક્ઝામ લેવામાં આવે છે. એટલે આ જે લોકોએ ગ્રેજ્યુએશન નથી કર્યું એ લોકો પણ આ જે છે એ એક્ઝામમાં અપિયર કરી શકે છે. તો આ ઇન્ડિયા પોસ્ટની એડવર્ટાઇઝ માટેનું એક પ્લેટફોર્મ છે. પછી RBI.org.in, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક કે બેન્કર્સ બેંક જેને કહેવામાં આવે છે. એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ બાકીની બધી જ બેંક જે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઇન્ડિયામાં ઓપરેટિંગ છે એ બધી જ બેંકનું સુપરવિઝન કરે છે, કે બધી જ બેંકને ડિરેક્ટ કરે છે એમ કહી શકાય. તો આ જે એપેક્સ બેંક છે ઇન્ડિયાની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાં જો તમારે એપ્લિકેશન કરવી હોય, એમાં જો તમારે એક્ઝામ આપવી હોય તો એના માટે RBI દ્વારા જે છે એની ઓફિશિયલ વેબસાઇટ આ જે છે એના પર રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ મૂકવામાં આવે છે. એ પણ જનરલી યરલી લેવામાં આવે છે RBIની એક્ઝામ. એમાં પણ આસિસ્ટન્ટની એક્ઝામ, એમાં ક્લેરિકલ વર્ડ યુઝ નથી થતો. આસિસ્ટન્ટની એક્ઝામ અને ગ્રેડ ઓફિસર, ગ્રેડ A અને ગ્રેડ B લેવલના ઓફિસરની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. એમાં સ્પેશિયલ કેટેગરી પણ હોય છે, જનરલ કેટેગરી પણ હોય છે. જનરલ કેટેગરીમાં માત્ર બેચલર્સ ડિગ્રી જે છે રિક્વાયર્ડ હોય છે. સ્પેશિયલ કેટેગરીમાં તમારે કોઈ સ્પેશિયલ સબ્જેક્ટમાં તમારી ક્વોલિફિકેશન હોવી જોઈએ, જેમ કે સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇકોનોમિક્સમાં મોસ્ટલી હોય છે. તો આ RBIમાં જોબ માટેની એપ્લિકેશન તમે આ પ્લેટફોર્મને વિઝિટ કરીને એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો, અને જે ઇન્ડિયાઝ એપેક્સ બેંક છે એમાં તમે એપ્લાય થઈ શકો છો. એન્ડ ઇફ જો તમે એ એક્ઝામ એન્ડ ઇન્ટરવ્યૂને જે પ્રોસેસ હોય છે, રિક્રુટમેન્ટ પ્રોસેસ, એ ક્રેક કરો તો તમે એના એમ્પ્લોય બની શકો છો. દેન એક પ્લેટફોર્મ છે ssc.nic.in, સ્ટાફ સિલેક્શન કમિશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. આ સ્ટાફ સિલેક્શન કમિશન જે છે એ બહુ જ એક મોટું ક્ષેત્ર છે. એમાં ઘણા બધા ફિલ્ડના, ઘણી બધી ફેકલ્ટીના રિક્રુટમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ હોય છે. એમાં તમને એન્જિનિયરિંગ જોબ્સ માટે પણ ઓપોર્ચ્યુનિટી જે છે જોવા મળે. એની પણ એપ્લિકેશન SSCમાં થઈ શકે, આ જે પોર્ટલ છે એમાં. પછી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ, એટલે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયા હોય એના માટે જે ડિફરન્ટ જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એ પણ તમને જોવા મળે. ઇન્કમ ટેક્સ ઓફિસર માટેની પણ તમને આમાં જોબ ઓપોર્ચ્યુનિટી જોવા મળે. અને એન્જિનિયરિંગમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કોઈ પણ એન્જિનિયર હોય તો એના માટેની અહીંયા ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળે. એમાં એપ્લિકેશન જે છે એ થઈ શકે. એ સિવાય કોન્સ્ટેબલની જોબ માટેની પણ એપ્લિકેશન જે છે એમાં તમને જોવા મળે. સેન્ટ્રલ લેવલની બધી જોબ જે છે એ તમને અહીંયા જોવા મળે. પછી ટ્રાન્સલેટરની જોબની પણ એડવર્ટાઇઝમેન્ટ અને એપ્લિકેશન જે છે એ અહીંયા આ પ્લેટફોર્મ પરથી થઈ શકે છે. એટલે ઇન શોર્ટ, સાયન્સ ફેકલ્ટી હોય કે કોમર્સ ફેકલ્ટી હોય કે આર્ટ્સ, કોઈ પણ ફેકલ્ટી જે હોય એના એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ ધરાવતા હોય. સ્ટેનોગ્રાફરની પણ જોવા મળે. સ્ટેનોગ્રાફર શું છે કદાચ તમને ખ્યાલ નહીં હોય, એ ફરી ક્યારેક વાત કરીશું. અત્યારે તમને એ વસ્તુ લાગુ નથી પડતી. તો આમ ડિફરન્ટ ફેકલ્ટીમાં જેમણે ગ્રેજ્યુએશન કે એજ્યુકેશનલ, કોઈ પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, મેટ્રિક્યુલેશન હોય કે હાયર સેકન્ડરી હોય કે ગ્રેજ્યુએટ એન્ડ અબવ લેવલની ક્વોલિફિકેશન્સ હોય, એ જે ધરાવતા હોય કોઈ પણ ફેકલ્ટીમાં કે સબ્જેક્ટમાં, સ્પેશિયલાઇઝેશનમાં, એ લોકો જે છે એ આ વેબસાઇટનું વિઝિટ કરી અને એમને જે લાગુ પડતી જાહેરાત છે એમાં એપ્લિકેશન કરી શકે છે, અને એની આગળ રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે એમાંથી પસાર થઈ અને જોબ મેળવી શકે છે. તો આ બધા જે મોસ્ટલી પોપ્યુલર
ડેસ્ટિનેશન છે ગવર્મેન્ટ જોબ એક્ઝામ માટેના, એ મેં અહીંયા કમ્પાઇલ કરેલા છે. આ સિવાય તમારા ધ્યાનમાં જો કોઈ આવે, જે કોઈ વ્યુઅર્સ આ વિડીયો જોવે છે, નોટ ઇમ્પોર્ટન્ટ કે જેમણે બિઝનેસ મેનેજમેન્ટ સબ્જેક્ટ FYમાં આપણી કોલેજમાં રાખેલો છે, કોઈ પણ આ વિડીયોના જે કોઈ દર્શકો છે એમને હું કહેવા માંગીશ કે આ સિવાય જો કોઈ પોપ્યુલર કે પછી સારું ગવર્મેન્ટ જોબ પ્લેટફોર્મ હોય, એ જે મેં આમાં કમ્પાઇલ ન કર્યું હોય, ચૂકી ગયું હોઉં હું, એ તમે નીચે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો એનાથી અમારું નોલેજ વધશે એન્ડ નોલેજ શેર્ડ ઇઝ નોલેજ સ્ક્વેર્ડ. સો એ પણ ઉપયોગી થશે દર્શકોને અને મને મારી આગળનું જે કંઈ હું મટીરિયલ તૈયાર કરીશ એમાં. તો આ ગવર્મેન્ટ જોબ પોર્ટલ્સનું આપણે ડિસ્કશન કર્યું. એના પછી આપણે થોડીક એડવર્ટાઇઝમેન્ટ, આપણે જ્યારે એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ જોયા હતા એમાં જોયું હતું કે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપીને અમુક રિક્રુટમેન્ટ જે છે એ કરવામાં આવતી હોય છે. તો આ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટનું એક કટિંગ જે છે એ અહીંયા તમે જુઓ છો. IBPS.inની મેં જે વેબસાઇટની તમને વાત કરી, 19 બેન્કોનો જે ક્લસ્ટર છે, એ IBPS દ્વારા જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવે ત્યારે આ રીતે ન્યૂઝપેપરમાં એક મેં તમને અગાઉ વાત કરી હતી, તમને યાદ હોય તો, કે જે એડવર્ટાઇઝમેન્ટ હોય એ મોટી હોય, 40-50 પાનાની કે એનાથી પણ લાંબી હોઈ શકે. તો એ બધી જ ઇન્ફોર્મેશન ન્યૂઝપેપરમાં કમ્પાઇલ કરવી કન્વિનિયન્ટ નથી રહેતી. તો ન્યૂઝપેપરમાં જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, બેઝિક ઇન્ફોર્મેશન હોય એને એક કટિંગમાં મૂકી દેવામાં આવે અને છાપામાં પણ જાહેરાત આ રીતે આપવામાં, વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવે છે. તો IBPSનું જે જાહેરાત છે રિક્રુટમેન્ટની, એ છાપામાં આવેલી જાહેરાત અહીંયા તમે સ્ક્રીન પર જુઓ છો. હમણાં જ જે જાહેરાત આવી એ છે. તો અહીંયા જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ લખી છે કે ભાગ લેતી સંસ્થાઓ માટે, ભાગ લેતી સંસ્થાઓ ઇન ધ સેન્સ કે જેટલી બેંક, પબ્લિક સેક્ટર બેંક આમાં ઇન્ક્લુડ થઈ છે આ ક્લસ્ટરમાં, એમાં પ્રોબેશનરી ઓફિસર કે સંચાલન તાલીમાર્થી, એટલે PO કે મેનેજમેન્ટ ટ્રેની, જેમણે MBA કરેલું છે, મેનેજમેન્ટ ટ્રેની તરીકે એપ્લાય થઈ શકે છે. તો આ PO કે MT, મેનેજમેન્ટ ટ્રેની ઓર પ્રોબેશનરી ઓફિસર માટે સામાન્ય ભરતી પ્રક્રિયા જે કરવામાં આવે છે, કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ CRP, PO અને MTની, એના માટેની ખાલી જગ્યાઓ 2020-21ની જે રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે એની એડવર્ટાઇઝમેન્ટ આમાં છે. તો આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, તમે જુઓ તો ક્યારે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ઓપન થશે, એપ્લિકેશન તમે ક્યારે કરી શકો છો, ક્યારે જે છે તમારે ફીસ પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ છે, કોલ લેટર તમને ક્યારે જે છે એ ઇસ્યુ થશે, અને બાકીની જે ઇન્ફોર્મેશન હોય, ઓનલાઈન એક્ઝામ ક્યારે હશે, ઇન્ટરવ્યૂ ક્યારે હશે, ઇન્ટરવ્યૂની ડેટ્સ શું હશે, ઇન્ટરવ્યૂનો કોલ લેટર ક્યારે મળશે, આની બધી જે ડેડલાઇન્સ છે, ક્યારથી કઈ ડેટથી સ્ટાર્ટ થશે અને કઈ ડેટના એન્ડ થશે, ડેટ ઓફ કમેન્સમેન્ટ એન્ડ ડેટ ઓફ એન્ડ, આ બધી જે ઇન્ફોર્મેશન છે એ અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે. બાકીની ઇન્ફોર્મેશન જે છે એના માટે તમારે અધિકૃત વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ લખેલું છે IBPS.in, એ વિઝિટ કરવાની રહેતી હોય છે. અહીંયા કામ ચલાવ તારીખ આપેલી છે, મતલબ ટેન્ટેટિવ ડેટ્સ, એઝ આપણે અત્યારે જે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ તો ડેટ્સ જે છે ટેન્ટેટિવ રાખવામાં આવેલી છે કે ઇટ મે બી ચેન્જ આફ્ટરવર્ડ્સ બાય ઓથોરિટી. તો આ રીતે જે છે અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે. આ વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત છે આ જ વર્ષની, હમણાં જ જેની ડેડલાઇન પૂરી થઈ. એના પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મેં જે તમને વાત કરી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ્યારે રિક્રુટમેન્ટ ડ્રાઈવ કરવામાં આવે, જ્યારે રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે ત્યારે વેબસાઇટ ઉપર તો જાહેરાત મૂકવામાં આવે જ છે ડિટેલમાં. એ સિવાય ન્યૂઝપેપરમાં જે છે એ એક બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, એ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે અધિકારી ગ્રેડ B, એમાં મેં તમને કહ્યું ને કે ગ્રેડ B ઓફિસર્સ છે, એમાં સામાન્ય અને સ્પેશિયલાઇઝ્ડ ઓફિસરની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. તો એ ઇન્ફોર્મેશન આપેલી છે. એમાં કઈ પોસ્ટ છે અને એમાં રિક્તિયા મતલબ કેટલી ખાલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન તમને આપેલી છે. એ સિવાય તમને જે છે એ આવેદનપત્ર કરવાની અને ફી ભરવાની, પંજીકરણ એટલે રજિસ્ટ્રેશન, આ હિન્દી ન્યૂઝપેપરનું કટિંગ છે એટલે અહીંયા હિન્દી ઇન્ફોર્મેશન આપેલી છે. આપણા ગુજરાત સમાચારમાં હોય તો ગુજરાતીમાં પણ આપે છે, અને ઇંગ્લિશ ન્યૂઝપેપર તમે વાંચો તો એમાં ઇંગ્લિશમાં હોય, એટલે ડિફરન્ટ લેંગ્વેજીસમાં તમને આ જોવા મળે, પણ અહીંયા હિન્દીનું કટિંગ છે એટલે હિન્દીમાં છે. તો પંજીકરણ એટલે કે રજિસ્ટ્રેશનની ડેટ અને ફીસ પે કરવાની તારીખ એન્ડ જે ડેડલાઇન્સ છે એ અહીંયા આપેલી છે. અને ડિટેલ્ડ ઇન્ફોર્મેશન માટે તમે અહીંયા વેબસાઇટ જે લખેલી છે, ઓફિશિયલ વેબસાઇટ RBIની, rbi.org.in, એને વિઝિટ કરી અને ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આ રિક્રુટમેન્ટની અને કોઈ બીજી જોઈતી હોય તો લઈ શકો છો. આ રેડ અક્ષરે જે લખેલું છે ને એ એક જાહેરાત
તો જે આ બધી કમ્પાઇલ કરતા હોય એનું એક પ્લેટફોર્મ છે. ત્યાંથી આ કટિંગ જે છે મેં ડાઉનલોડ ત્યાંથી કરેલું છે, એટલે એ રેડ અક્ષરે લખેલું છે. પછી અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત તમે ઇંગ્લિશમાં હવે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા પણ સેમ પોસ્ટ એન્ડ વેકેન્સીઝ આપેલી છે. એટલે કઈ પોસ્ટ? તો આરબીઆઈ ગ્રેડ બી જનરલ અને બીજા 2 સ્પેશિયલાઇઝ્ડ કેડરની જે જાહેરાત છે એની વેકેન્સીઝ આપેલી છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર ઉપર આપેલા છે. એડવર્ટાઇઝમેન્ટની લિંક જે છે એ ઓપન ક્યારે થશે, ક્લોઝ ક્યારે થશે, પેમેન્ટ ઓફ ફીઝ એન્ડ ઇન્ટિમેશન ચાર્જીસ ક્યારે કરવાનું છે એની ડેડલાઇન્સ આપેલી છે. એક્ઝામિનેશન, આ એક્ઝામ જે છે આરબીઆઈની એ આરબીઆઈની અને આઈબીપીએસની બધી હવે ફેઝિસમાં હોય છે. પ્રિલિમિનરી અને મેઇન એક્ઝામ એમ 2 ફેઝમાં હોય છે. તો ફેઝ 1 એક્ઝામ ક્યારે કન્ડક્ટ થશે, ફેઝ 2 એક્ઝામિનેશન ક્યારે કન્ડક્ટ થશે એની ડેડલાઇન્સ આપેલી છે. અને નીચે એક નોટ આપેલી છે કે કોરિજેન્ડમ ઇફ એની ઇશ્યુડ ઓન ધ અબવ એડવર્ટાઇઝમેન્ટ વિલ બી પબ્લિશ્ડ ઓનલી ઓન ધ બેંક્સ વેબસાઇટ. આ એડવર્ટાઇઝમેન્ટમાં જો કંઈ સુધારો, કંઈ કરેક્શન કે રેક્ટિફિકેશન જો આવશે તો એ માત્ર ઓફિશિયલ બેંકની વેબસાઇટ પર જ જે છે મૂકવામાં આવશે. એટલે આ ન્યૂઝપેપરમાં પબ્લિશ થયેલી એડવર્ટાઇઝમેન્ટ છે. મતલબ કે આને આખરી નથી માનવાની. જો આમાં આગળ કોઈ અપડેટ થશે કે કોઈ સુધારો થશે તો એ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલે અહીંયા બેંક જે છે એ બંધન કરતા નથી એ સુધારો જે છે એ ન્યૂઝપેપરમાં પબ્લિશ કરવા માટે. એટલે જે એસ્પાયરન્ટ્સ છે એણે બેંકની ઓફિશિયલ વેબસાઇટ કન્ટિન્યુઅસ જે છે એ જોતા રહેવાનું હોય છે. એ સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જ આ થોડીક બીજી કેડરની જાહેરાત છે, લીગલ ઓફિસરની, પછી મેનેજરની, એસિસ્ટન્ટ મેનેજર રાજસભા, આસિસ્ટન્ટ મેનેજર પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી, આ ડિફરન્ટ કેડરની જાહેરાત છે. પછી લાઇબ્રેરી પ્રોફેશનલ્સની જાહેરાત છે. તો એ આ જે એજ્યુકેશનલ લાયકાત આ પ્રકારની ધરાવતા હોય, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એમના માટે ઉપયોગી છે. તો એની વેકેન્સીઝ અને ઇન્ફોર્મેશન આપેલી છે અને ડેટની ડેડલાઇન્સ જે છે એ આપેલી છે. આની પણ ઓફિશિયલ વેબસાઇટ સેમ RBI.org.in જ રહેશે. હવે વર્તમાન પત્રોમાં કઈ રીતે એડવર્ટાઇઝમેન્ટ જે પબ્લિશ કરવામાં આવે છે એ તો આપણે જોયું. આ તમે જુઓ છો એ લિબર્ટી કેરિયર ન્યૂઝ છે. આ એક ન્યૂઝપેપર છે, વીકલી પબ્લિશ થાય છે અને ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ મંગળવારે ટ્યુઝડેના પબ્લિશ થાય છે એવરી વીક. આ લિબર્ટી કેરિયર ન્યૂઝ જે છે એ ગુજરાતીમાં જ પબ્લિશ થાય છે અને ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એને આમાં બહુ સરસ રીતે કમ્પાઇલ કરવામાં આવે છે. એ સિવાય ડિફરન્ટ પ્રકારની જોબ, ડિફરન્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ધરાવતા જે ઉમેદવારો છે એમના નોકરીને લગતા જે કોઈ પ્રશ્નો છે એની સમસ્યાઓનું સમાધાન પણ આમાં કરવામાં આવે છે. પ્રશ્નો કોઈએ પત્રો લખીને મોકલાવેલા હોય, ઈમેલ લખીને પ્રશ્નો મોકલાવેલા હોય એના જવાબો પણ આપવામાં આવે છે કે જે તમને પણ ઉપયોગી થાય, ભલે તમે પ્રશ્ન પૂછનાર ના હો. તો એ રીતે અહીંયા ડિફરન્ટ જે રિક્રુટમેન્ટ હોય એનું કમ્પાઇલેશન કરીને સ્પેશિયલી અગાઉ જે આપણે આ હમણાં જે આરબીઆઈની ને આઈબીપીએસની જાહેરાત જોઈ એ ગુજરાત સમાચાર કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવે છે, પણ ડિટેલમાં નથી હોતી. જ્યારે લિબર્ટી કેરિયર ન્યૂઝ છે ડેડિકેટેડ સ્પેશિયલી ફોર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે અહીંયા માત્ર તમને જોબને લગતી જ બધી એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે અને એના લગતું જે છે એ તમે તમારા કેરિયર પ્લાનિંગ માટે પણ આ ન્યૂઝપેપર જે છે એ વાંચી શકો છો. અને આ ન્યૂઝપેપર તમને આપણી લાઇબ્રેરીમાં મળશે. તો આ હવેથી તમારે વાંચવાની પ્રેક્ટિસ જે છે એ કરવી. પછી જેમ લિબર્ટી કેરિયર ન્યૂઝ છે એ જ રીતે ગુજરાત ગવર્મેન્ટનું આ રોજગાર સમાચાર છે એ પણ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ વીકલી પબ્લિશ થાય છે. ગુજરાત રાજ્ય જે છે એમના વિવિધ ડિપાર્ટમેન્ટ છે એમાં જે કોઈ પ્રકારની ડિફરન્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે, વિવિધ શૈક્ષણિક લાયકાતો માટે જે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે એની જાહેરાત અને ગુજરાત ગવર્મેન્ટમાં જોબ માટેની, કેરિયર પ્લાનિંગ માટેની જે કોઈ જરૂરી ઇન્ફોર્મેશન છે એ તમને આ ન્યૂઝપેપર રોજગાર સમાચારમાંથી મળે. અને આ ન્યૂઝપેપર પણ ગુજરાતીમાં જ પબ્લિશ થાય છે અને રેડ અક્ષરે જે તમે લખો છો ત્યાંથી મેં આ કટિંગ જે છે એ ડાઉનલોડ કરેલું છે. તમને સોફ્ટ કોપીમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને આ ન્યૂઝપેપર જોવા મળે. આપણી લાઇબ્રેરીમાં પણ તમને આ ન્યૂઝપેપર જોવા મળશે. તો આ રોજગાર સમાચાર જે છે એ પણ એક સ્પેશિયલી ડેડિકેટેડ ફોર જોબ ઓપોર્ચ્યુનિટીઝ એડવર્ટાઇઝમેન્ટ ન્યૂઝપેપર છે. એના પછી આ પ્રતિયોગિતા દર્પણ એ આઈ થિંક ગુજરાતીમાં પણ આવે છે અને હિન્દી અને ઇંગ્લિશમાં તો આવે જ છે, આઈ એમ શ્યોર. પ્રતિયોગિતા દર્પણ જે છે એક મેગેઝિન આવે છે. એ મેગેઝિનમાં કરંટ અફેર ની ઇન્ફોર્મેશન જે છે આપેલી હોય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામના એસ્પાયરન્ટ્સ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી કરતા હોય એમને વાંચવું જરૂરી છે. એ સિવાય કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ જેમને સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ અને કરંટ અફેર્સ જે છે એની ઇન્ફોર્મેશન વાંચવી હોય
તો એમના માટે આ જે છે એ મોસ્ટ બેનિફિશિયલ મેગેઝિન છે પ્રતિયોગિતા દર્પણ. આમાં તમે જે છે એ આના ઇશ્યુઝ જે મંથલી આવે છે એમાં બધી જ ઇન્ફોર્મેશન જે છે સમય અનુસાર આવતી હોય છે. તો આ એક બહુ સરસ મેગેઝિન છે. આમાં તમે જે છે એ બહુ જ્ઞાનવર્ધક નોલેજ એનરિચિંગ મેગેઝિન છે. બધે જ ફિલ્ડને આમાં કમ્પાઇલ કરી લેવામાં આવે છે અને વર્તમાન સમયમાં વર્તમાન પ્રવાહમાં જે કંઈ ચાલી રહ્યું છે દેશ અને દુનિયામાં એની જો બધી જ ઇન્ફોર્મેશન તમને સરસ રીતે કમ્પાઇલ કરી અને ક્લાસિફાઈ કરીને વાંચવી હોય તો તમે આ મેગેઝિન જે છે એને રેફર કરી શકો છો. આ મેગેઝિન પણ આપણી લાઇબ્રેરીમાં તમને જોવા મળશે. તો મારી એક ખાસ અનુરોધ છે તમને બધાને કે હવે તમે આ પ્રકારની જે વેબસાઇટ્સ છે, ન્યૂઝપેપર્સ છે, મેગેઝિન્સ છે એ વાંચવાનું શરૂ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જે ટાઈમ વેસ્ટ કરે તમારો, એવા બધા પ્લેટફોર્મ પર સમય ન બગાડતા જે ખરેખર પ્રોડક્ટિવ છે, ફ્યુચરમાં કેરિયર પ્લાનિંગમાં, કારકિર્દી બનાવવામાં ઉપયોગી થાય એ પ્રકારનું માહિતી મેળવો અને એ પ્રકારે જે છે સમય પસાર કરો એ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવવામાં. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો ને એ એક એપ્લિકેશન ફોર્મનો એક સેમ્પલ છે. તમે IBPSની કે પછી RBIની એપ્લિકેશન ફિલ કરો, ફોર્મ ભરો તો એમાં તમને આ પ્રકારની જે છે એપ્લિકેશન ફોર્મ જોવા મળે. તમારી બુક આપણે સબ્જેક્ટની છે એમાં પણ એક એપ્લિકેશન ફોર્મ આપેલું છે, પણ એ બહુ સિમ્પલ એપ્લિકેશન ફોર્મ છે કે જે અત્યારના જે બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે એનાથી થોડુંક અલગ છે. એટલે આ ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે શું ઇન્ફોર્મેશન જે છે એ ફિલ કરવાની રહે છે એની માહિતી માટે મેં અહીંયા આ સેમ્પલ મૂકેલું છે. ઉપર તમે અહીંયા જુઓ, અહીંયા તમે જોશો તો અહીંયા તમે ઉપર જોશો ને સૌથી ઉપર ટોપ રાઇટમાં તો બેઝિક ઇન્ફો, ફોટો એન્ડ સિગ્નેચર, ડિટેલ્સ, પ્રિવ્યૂ અને પેમેન્ટ આ જે છે એ મેન્યુઝ આપેલા છે. બેઝિક ઇન્ફોમાં તમે અહીંયા સ્ક્રીન પર જે જોવો છો એ બેઝિક ઇન્ફોર્મેશન તમારે ફિલ કરવાની રહે છે. ફર્સ્ટ નેમ, પછી કન્ફર્મ ફર્સ્ટ નેમ, એટલે તમારું નામ લખવામાં જો તમારી મિસ્ટેક થઈ હોય તો તમે કન્ફર્મમાં નામ અલગ લખો એટલે તરત જ જે છે એરર આવે, એટલે તમને ખ્યાલ આવી જાય કે દેર ઇઝ સમ મિસ્ટેક. એ રીતે તમારું આખું નામ જે છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એ બધી બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા તમારે નાખવાની રહે છે. પછી તમે એકચ્યુઅલ હ્યુમન બિંગ છો, રોબોટ નથી, એ પ્રૂવ થવા માટે એક સિક્યોરિટી કોડ જે છે તમારે ઇનપુટ કરવાનો રહે. ને પછી આ સેવ એન્ડ નેક્સ્ટ જે તમે બોટમ કોર્નરમાં રાઈટ સાઈડ જોઈ શકો છો એ કરો. સેવ એન્ડ નેક્સ્ટ એટલે તમે આગળના વિન્ડોમાં પહોંચી જાઓ. ફોટો એન્ડ સિગ્નેચર, એમાં તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સાઇન બ્લેન્ક પેપરમાં કરી એનો એક સ્કેન કરીને અથવા તો ફોટો પાડી અને જે છે તમારે અપલોડ કરવાનો રહે. એ ફોટો એન્ડ સિગ્નેચર પણ કેટલાક KBPSમાં હોવા જોઈએ એ ઇન્ફોર્મેશન જે તે વેબસાઇટ પર આપેલી હોય તો તમારે એ રીતે તમારો ફોટો અને સિગ્નેચર જે છે એ સોફ્ટ કોપીમાં અપલોડ કરવાના રહે. તમારી પાસે જે હોય એ સાઇઝ જો વધારે નાની મોટી હોય તો તમે રીસાઇઝ કરી શકો છો કોઈ પણ એપ્લિકેશનનો યુઝ કરીને. એના પછી અહીંયા તમે જે જુઓ છો એ ત્રીજું ડિટેલ્સનું એક વિન્ડો છે. બેઝિક ઇન્ફોર્મેશન અને ફોટો સાઇન અપલોડ કર્યા પછી ડિટેલ એટલે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે તમે અહીંયા જોઈ શકો છો. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, જે કે તમારી આગળની પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ હોય, બીજી કંઈ હોય તો એને લગતી માહિતી જે છે એ તમારે અહીંયા આપવાની રહે છે. કેટલા પર્સન્ટેજ આવેલા છે, કઈ ડેટના તમારી ડિગ્રી જે છે તમે મેળવેલી છે, શું રિઝલ્ટ હતું, ક્લાસ કે ગ્રેડ શું હતો, એ પ્રકારની ઇન્ફોર્મેશન તમારે જે છે એ આપવાની રહેતી હોય છે. એ સિવાય તમને જો કંઈ એક્સપિરિયન્સ હોય કોઈ જોબનો અગાઉની તો એની ઇન્ફોર્મેશન આપવાની રહે કે તમારે ક્યાં એક્સપિરિયન્સ, તમને કઈ જોબનો એક્સપિરિયન્સ છે. પછી લેંગ્વેજીસનો, તમને કઈ લેંગ્વેજીસ આવડે છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી જનરલી આપણને આવડતી હોય. રીડ, રાઇટ એન્ડ સ્પીક એટલે જો તમને ઇંગ્લિશ જે છે એ માત્ર વાંચતા આવડતી હોય તો તમારે રીડમાં જ જે છે ટિક માર્ક કરવાનું, રાઇટમાં લખતા આવડતી હોય તો ટિક માર્ક કરવાનું, સ્પીકમાં જો બોલતા આવડતી હોય તો ટિક માર્ક કરવાનું. આ રીતે નોલેજ ઇન્ફોર્મેશન તમારી નોલેજની જે લેંગ્વેજીસની જે નોલેજ છે એ અહીંયા તમને ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરવાની રહે છે. તો બસ અહીંયા આ સેશન કમ્પ્લીટ કરીએ. આઈ હોપ કે તમને આ સેશન જે છે એમાં ઘણું બધું જાણવા મળ્યું હશે અને આ માહિતી જે છે તમને તો ઉપયોગી થશે જ અત્યારે અને ફ્યુચરમાં તમારું સ્ટડીઝ તમે કમ્પ્લીટ કરશો કે પછી આગળ તમે જ્યારે જોબ માટે એપ્લિકેશન કરશો, કેરિયર પ્લાનિંગ કરશો એમાં. અને એ સિવાય આ ઇન્ફોર્મેશન તમે બીજાને પણ શેર કરજો અને કયા પ્રકારે જે છે એ કંપની સેક્ટરમાં કે ગવર્મેન્ટ સેક્ટરમાં તમે જોબ માટે એપ્લાય થઈ શકો છો એ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ ઉપયોગી થશે. જે કોઈ આ વિડીયોને જોવે છે કે આ ઇન્ફોર્મેશન શેર કરશે એને. આઈ હોપ. સો દેટ્સ ઓલ ફોર ધીસ સેશન. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.